આરસ નો કરે, વિસાવદરનો અત્યારે પિકઅપ પૂરું થઈ ગયું. એટલે મહેરબાની કરીને તાલુકા જિલ્લામાં તમે તમારું પરફોર્મ બતાવો. ઉમેદવારો પસંદગીમાં ઘરે જવું પડે છે અને પગે પડીને ઉમેદવાર બહાર રહો. એટલે તમે તાત્કાલિક ધોરણે તમે મીટિંગો ચાલુ કરી દો ભાઈ. બીજા કોઈ કઈ સવાલ નહીં? ઈશુદાનભાઈ બરોબર છે, આપણે કહ્યું એમ બરોબર. ઉમેદવારો પસંદગીમાં ઘરે જવું પડે છે અને પગે પડીને ઉમેદવાર બહાર રહો. ઈશુદાન ગઢવી પ્રદેશ અધ્યક્ષ હતો તો પણ પગે પડવા માટે જવું પડે તો પગે પડ્યો છું લોકોના. મિત્રો, એક ઓડિયો ક્લિપ વાયરલ અત્યારે થઈ રહી છે મારી, કે જેમાં હું કહી રહ્યો છું કે ભાઈ સારા ઉમેદવાર હોય એના ઘરે જઈ અને જાઓ, એમને રાજનીતિમાં લાવો અને એને પગે પડવું પડે તો પગે પડો. અને આ વાત હું સ્વીકારું છું કે મેં જ કહ્યું છે. અને એટલા માટે કહ્યું છે કે આજે માત્ર ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવાથી અમે રાજનીતિ નહીં બદલી શકીએ. અમારે એવા હજારો લોકો જોશે કે જે લોકો ગુજરાતનું ભલું ઈચ્છતા હશે, ગુજરાત માટે કામ કરવા માંગતા હશે. એવા ભણેલા ગણેલા હોશિયાર સજ્જન લોકો રાજનીતિમાં આવે બહુ જરૂરી છે. અને એ લોકો એટલા માટે નથી આવી રહ્યા છે કે બધા લોકો એવું હાવ ઉભો કરી દીધો છે આ પોલિટિકલ પાર્ટીઓ કે આ તો રાજનીતિ ગંદી છે, ખોટા કેસમાં ફસાવી દેશે, ડરાવી દેશે, ફેમિલીને ડરાવશે. અને એટલા માટે હું મારા કાર્યકર્તાઓને કહી રહ્યો છું કે જાઓ ઘરે ઘરે સારા સજ્જન લોકોને રાજનીતિમાં ચૂંટણી લડવા લઈ આવો. આમ તો સેંકડો ફોર્મ આવ્યા છે જેમાં ક્રિમિનલો, ગુંડાઓ, લુખાઓ, પણ અમે કોઈને ટિકિટ નથી આપી. પણ સજ્જન લોકોને ઘરે જઈને પગે પડ્યા છીએ.